ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આજે આપણે 11ના દિવસે શું લાવ્યા છે? નવી વેરાયટી. તો આપણે બનાવીશું ફરાળી વડા. તો શેના બનાવવાના છે મિત્રો? તો આપણે થોડું લેશું શક્કરિયું બાફેલું. આ પહેલાં મેં મસ્ત રીતે બાફી લીધાના છે, જો આવી રીતે. પછી નાખશું આપણે આ બટાકો, બરાબર. એકદમ એને મસ્ત રીતે બાફી લેવાનું છે. બાફી અને આમાં ચૂંદીને મિક્સ કરેલું બટાકોને શક્કરિયું. ને હવે આપણે એની અંદર કરીશું ફરાળી બધો મસાલો. તો પહેલાં નાખશું આપણે રાજગરાનો લોટ 2 ચમચા. આ 2 ચમચા લીધા છે, બરાબર. પછી લીધો આપણે આ રાનો લોટ લીધો છે, રાજગરાનો લોટ. અને આપણે થોડા લેશું વાટેલા સિંગદાણા, શેકીને આપણે એકદમ વાટી લેવાના મિક્સરમાં. પછી 2 ચમચી તલ, થોડું હાફ લીંબુ અને સ્વાદ અનુસાર ફરાળી નમક. પછી લેશું તીખાશમાં મરિયા, આવતી જાતી દરેલી મોરસ. તો મિત્રો આને મસ્ત રીતે મિક્સ કરી લેશું આપણે. ઓકે, મસાલો આપણે મિત્રો બધો મસ્ત રીતે મિક્સ કરી લીધો છે. એને આપણે સેજ છે ને તેલવાળો હાથ કરી અને આમ મસ્ત રીતે આમ જમાવી દેવાનો છો, સુપર રીતે થઈ ગયું. હવે આપણે આને તેલ થવા દઈએ. પછી નાની મસ્ત રીતે આપણે વડીઓ બનાવીશું, સુપર ફરાળી વડી મિત્રો. ચલો બનાવીએ ફટાફટ. મિત્રો આપણે મસ્ત રીતે લોટ કમ્પ્લીટ થઈ ગયો. તો હવે એને શું કરવાનું છે? આપણે તેલવાળો હાથ સેજ કરવાનો. આપણે આને વણવાની કે નહીં, બરાબર કે નહીં, એને આપણે થાપવાની. એના હાથેથી આપણે મસ્ત રીતે આમ કરી એકદમ લીસો. તમને આંગળી ઉપર ફાવે તો આંગળી ઉપર, હાથ ઉપર ફાવે તો હાથ ઉપર આ રીતે આપણે થાપવાની. અને આવી રીતે મસ્ત રીતે મિત્રો તળી લેવાની. મસ્ત એકદમ ફૂલીને આપણે પાણીપુરી જેવી થશે મિત્રો. એટલે આ તમારે એટલી મજા આવશે ખાવાની કે ફરાળની અંદર તમને કોઈને ખબર નહીં પડે કે આ શેની બનાવેલી છે. એકદમ સુપર બ્રાઉન કલરની આપણે તરવાની છે, બરાબર. જો આ રીતની સુપર આપણી વડી તૈયાર. ઓકે મિત્ર, તો ચાલો આપણે બધી જ વડીઓ આ રીતે તૈયાર ફટાફટ રેડી કરી લઈએ. મિત્રો આપણી ઓલરેડી પૂરી થઈ ગઈ છે તૈયાર ફરાળી. તો એકદમ મસ્ત ગોલ કપોલ જો, અને આવી જ રહેશે, આ બેસે નહીં. આમ પહોંચી મસ્ત રીતે, પણ તમે જોજો એકદમ જો છે પહોંચી એકદમ જારી બંધ. આપણે ખારો બારો કંઈ જ નાખ્યું નથી, એ તો તમે જોયું જ છે મિત્રો. તો આ પૂરી ફરાળી બનાવવાની. હવે શિવરાત્રિ આવે છે, 11 છે, પૂનમ છે. 10 મિનિટની અંદર આ પૂરી તૈયાર થઈ જાય. તમને જેમાં પસંદ આવે એમાં તમે ખાઈ શકો. ધાણા મરચાંની ચટણી છે કે પછી શ્રીખંડ છે, ફરાળી શાક છે, એમાં જેવી આપણી ચોઈસ. ચીલી સોસ છે, ટામેટા સોસ છે મિત્રો. તો એની અંદર આપણે કાંઈ પણ આપણી ચોઈસ ઉપર દહીં પણ જે આપણને પસંદ આવે એની ઉપર આપણે ખાવાની છે. એક મિત્રો ધ્યાન રાખવાનું કે આની અંદર જો તમે તલ નાખો ને તલ, તો શેકીને નાખજો, નહીંતર ઉડશે. તો તમને એમ થશે કે આ બેને કઈ પૂરી શીખવાડી. તલ શેકીને નાખવાના, જેથી કરીને જ્યારે તમે ફ્રાય કરો ને ત્યારે ઉડે નહીં, એટલા માટે, બરાબર મિત્રો. તો લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. તો લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અવનવા વિડીયો તમને આવા અવારનવાર મૂકતી રહી. હવે આવશે આપણે ઉનાળો, અવાનવા તમને અથાણાની રેસીપી શ્યોર નવી રીતે તમને મૂકીશ. ઓકે મિત્ર, લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ.